છો આદર્શ બધાના આદર્શ સુધીના હરે કૃષ્ણ. સો ફાઇનલી અમારો એક નવો સફર ચાલુ થઈ ગયો છે અને આ વખતે સફરમાં હું અને મમ્મી બે આવીશું. બરાબર છે. સફરમાં જોડાઈ જતો તમે લોકો ફરીથી જગન્નાથપુરી જવાના છીએ. 6:45 મારું ફ્લાઇટ છે. અમે લોકો ફટાફટ પહોંચી જઈશું, એનો વાંધો નથી. સફરમાં મજા આવશે. છેક સુધી બને રહેજો. આદર્શ સુધીના હરે કૃષ્ણ. એરપોર્ટ ઉપર આવી ગયા છે. હવે થોડુંક અમે ચેકિંગ ને બધું પતાવી દઈએ. ઇન્ડિગોની ફ્લાઇટ છે અમારી, પતાવીને પછી તમને મળીએ. ટિકિટો બધી અમારી જોડે છે. હવે ફિઝિકલ ટિકિટ અમે લઈ લઈએ, પછી તમને મળીએ થોડીક વારમાં. કારણ કે હજી તો મારો ટાઈમ સારો છે એટલા માટે. આ રીતનું સ્ટેશન છે. બિચારી મમ્મી આવે છે હરતી એક ઉપર ટેગ બી લાગી ગયા છે, એટલે હવે અમે ફ્રી થઈ ગયા છે ઓન હેન્ડથી. હવે શાંતિથી એરપોર્ટ પર ફરીશું, પછી તમને બતાવીશું સીન કેવું છે ને કેવું નહીં. Thank you. Obitu. Odiku. Aha. Thank you, Kupri. ચલો ભાઈ, ફાઇનલી સીટ બીટ મળી ગઈ છે. આ રીતે ફ્લાઇટ છે. વિન્ડો સીટ આપણી બરોબર છે. ચલો, જય જગન્નાથ કોમેન્ટમાં લખી જ દેજો તમે. જય જગન્નાથ. હાજી, કેમ છો બધા? બહુ દિવસે મળ્યા નહીં આપણે. બહુ દિવસોને આપણે લગભગ 6 કે 7 કલાક પછી મળ્યા. અમે લોકો સવારે 7 વાગ્યાના લાઇનમાં ઊભા હતા. હજી લાઇન ચાલુ જ છે અહીંયા. સવારે 7 વાગે લાઇનમાં ઊભા હતા અને અત્યારે અમારો નંબર 12 વાગે આવ્યો મંદિરના ગેટની સુધી. મંદિરની અંદર ને મંદિરના ગેટ સુધી. પછી મંદિરના ગેટથી ત્યાં અમારે લગભગ 1.5-2 કલાક તઈ જ થઈ ગયા. અમે દર્શન કરીને જસ્ટ આવતા જ છીએ. હવે અમે ચૈતન્ય ગોળીયા મઠમાં રોકાયા છે હોય, જે અમે 2021માં રોકાયા હતા તે જ રોકાયા છે. અને આ વખતે એસી રૂમ રાખી છે. ગરમી એટલી છે પણ ગરમી તડકો નથી લાગતો એટલો બધો, બાકી ગરમી તો છે જ. બરાબર. હવે સાંજે અમે લોકો શું એક્ટિવિટી કરીશું બતાવીશ. 2 કલાક જેટલો અમે લોકો આરામ કરીશું અહીં. એકાદશી છે એટલે જોઈએ ફ્રૂટ ને કેવી રીતનું મળે છે અહીંયા. ભૂખ જોરદાર લાગી જાય છે. 11 છે એટલા માટે એ તપાસ કરવા નીકળ્યું છું. બાકી તમે પબ્લિક જુઓ. જો આ રીતનો આખો ગોળીયા મઠ છે, જોઈ લો. કીર્તન ચાલે જ અત્યારે. આ રીતે અમે રોકાયા છે. 2021માં અહીંયા જ રોકાયા હતા. આ રીતની છે સિસ્ટમ આખી. રૂમ પરથી અમે લોકો 2 કલાક આરામ કરી લીધો છે. હવે અમે લોકો સાઈડ સીન ને બધું કરવા નીકળ્યા છે. ફ્રેશ થઈ ગયા 2 કલાક. હવે શાંતિથી બધું
ફરીશું. આમાં રિક્ષાવાળો ભાઈ છે, બરોબર છે. મળીએ થોડી વારમાં હવે, કારણ કે ફર્યા પછી મજા આવશે. નરેન્દ્ર પોખર કરીને છે એ જગ્યામાં આવ્યા છે. જોઈ લો આવી રીતે સીન છે આખો. હા ભાઈ, જેને લેવું એ લઈ શકે છે. ભાઈ શંખ ને બધું છે, ઓરિજિનલ ડુપ્લિકેટ ખબર પડતી હોય તો લઈ શકો છો. એવી કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન 15 દિવસ માટે જ્યારે બીમાર પડે છે ને ત્યારે અહીંયા લાવવામાં આવે છે, નવડાવીને પાછા એ સહન કરવા જઈ શકે છે. એવી જગ્યા છે, લોકેશન. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તરફ આવ્યા છે. 108 જ્યોતિર્લિંગ કહે છે અહીંયા. કેવી રીતનું શું છે હવે જોઈએ. આ રીતનું સીન છે આખો બહારનું. મેઇન હાઈવે તરફ જ છે અને નંદીથી બહાર જ છે. જોજે ઓલી મારા નહીં. હા, આવી રીતનો સીન છે આખો, બધું અલગ અલગ. હવે અમે લોકો થોડા એક્સપ્લોર કરી દઈએ કે અંદર શું છે શું નહીં, પછી તમને કહું જેવું છે. બરાબર, જોઈ લો આ રીતનું સીન છે. આ રીતે મેરેજ થાય ઓડિશામાં. આવો તો ભાઈ મંદિરની અંદર જ છે બધું. शंखपालं चतुद्राष्ट्रं तत्सकं कालियं तथा इतालियं नागानि नागनरस्महात्म्यं सायंकाले पठे नित्यं प्रातःकालाभिषेकं तस्मिन् सम्बर्धेश्वरं देववितं मृत्युञ्जय महादेव त्रयमं शरणागतम् એક ખતરનાક વસ્તુ બતાવું તમને લોકો. જો હવાની અંદર જ્યોતિર્લિંગ આવશે. હવે જોજો, સી 108 જ્યોતિર્લિંગ કહેવાય છે એ બધા. પૂરું બધા જ્યોતિર્લિંગના નામ સાથે જ છે. 108. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા. ઓડિશાનો તમને હાઈવે બતાવું છું. જો આપણા ગુજરાતનો હાઈવે અને ઓડિશાનો હાઈવે. લોકો કહે છે ને ગુજરાતનો વિકાસ નહીં. જો આપણો હાઈવે ખાલી આ મેઇન હાઈવે છે. આ મેઇન હાઈવે છે ઓડિશાનો. જો આપણે જેમ હેવી 6 લેન 8 લેન હોય, આ લોકોને એમ 4 લેન છે મેઇન હાઈવે ઓડિશાનો. જે કહે છે ગુજરાતનો વિકાસ નથી, ખાસ જોજો. ગુજરાતની બહાર ગયા નથી ને આપણે એટલે ખબર ના હોય. બાકી જુઓ તમે મેઇન હાઈવે. હવે ગુપ્ત વૃંદાવન તરફ જઈએ છીએ. 108 વસ્તુ પતીને પછી તમે જુઓ સિસ્ટમ. ઓડિશાવાળાની સિસ્ટમ ભાઈ બધાને હેંગ કરી નાખ્યા ગરમીમાં. બાકી બન્યા જ રહેજો વિડીયોની અંદર આ જ રીતે. લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં, કારણ કે બહુ મહેનત પડે છે બ્લોગ બનાવવામાં. બસ તમારે ખાલી લાઇકનું બટન દબાવવાનું છે શાંતિથી બેઠા બેઠા. તમે ખાલી લાઈન જુઓ પાછળ કેટલી લાઈન. આ રીતનું જ આખો આશ્રમ. અહીં અંદર બહારનું આ રીતનું કંઈક સેટિંગ છે બધું. બાકી અમે લોકો લગભગ 25-30 મિનિટ જેવું થઈ ગયું લાઈનમાં ઊભા રહે. હવે જોઈએ અંદર કેવી રીતનું છે. બાકી તમે જુઓ સિસ્ટમ છે ભાઈ. હવે અમે લોકો આવી ગયા છે અહીંયા. ઠાકોરજી પાછળ જો લીલા કરતા દેખાય છે શ્રીમતી રાધિકા જોડે. હવે ચૈતન્ય મહાપ્રભુ સામે દેખાય છે મને અહીંથી સામે. આખું વૃંદાવન ટાઈપ આખું બનાવેલું છે. વન આખું મિની વૃંદાવન ટાઈપ આખું. ચૈતન્ય મહાપ્રભુ જ આ ગૌર નીતાય.
ચલો હળ હવે બજરંગબલીને તો આપણે જોઈ લીધા. કોમેન્ટમાં જય શ્રી રામ બી લખી જ દેજો. બાકી જોઈ લો તમે સિસ્ટમ, રામ ભક્તોની સિસ્ટમ. જય શ્રી રામ. હાજી ચલો અમે લોકોએ લગભગ 1 કલાક સ્પેન્ડ કર્યો આ જગ્યાએ. 1 કલાક સ્પેન્ડ કર્યા પછી હવે અમે લોકો જઈએ છીએ રિક્ષા તરફ. પછી આગળનું શું કરીએ છીએ તમને કહું કે હવે 5:30 જેવું થયું છે. હજી 2 કે 4 જગ્યા જેવી કંઈક બાકી છે જોવાની, અને સનસેટનો બીચ પણ જોવાનું બાકી રહી ગયો છે. હવે જોઈએ હવે કેમનું મેનેજ કરીએ છીએ. બાકી પગે જવાબ આલી દીધો, અને લાઈન જોવા ખાલી કેટલી લાંબી છે. ચલો હવે તમને એક જબરજસ્ત વસ્તુ બતાવું છું. હવે અમે લોકો ક્લીનેસ્ટ બીચ તરફ આવી ગયા છે ભાઈ. જુઓ સ્ટીન ટન. ફાઇનલી વી આર એટ પૂરે બીચ. હરી બોલ પ્રભુ, પરફેક્ટ ટાઈમ હે અમારા. ખાલી વાઇબ્સ એન્જોય કરીએ છીએ. ફોટા ને બધું પડી ગયું કમ્પ્લીટ મસ્ત. બાકી લેયર ને જોવા ખાલી કેટલી મસ્ત છે. હા હા, ક્લીન બીચ આપણું. વિડીયો લાઈક કરી દેજો આના માટે. હવે જઈએ પાછા, કારણ કે ટાઈમ ડ્યુ થઈ ગયો છે અમારો. બાકી સીન એક નંબર છે અહીંયા. જે આ જે મરીન ડ્રાઈવ કહેવાય તે મરીન ડ્રાઈવ પર છે પૂરીના. એક જણ કૂતરાને સવારી કરવા લઈને આવ્યો છે, બોલો, દરિયા કિનારે. બાકી ભગવાને બહુ જબરજસ્ત રચના કરી છે. જો હવે આ બેન અમારો વિડીયો ઉતારશે. હવે ચલો હવે અમે લોકો શોપિંગ કરવાની થઈ ગઈ છે. એકદમ બરોબર થાકી ગયા છે. એનર્જી ફરી લૂઝ થઈ ગઈ છે. સામે અમારી એક્ઝેક્ટ મંદિર છે. જુઓ વિડીયોમાં તો લગભગ નહીં દેખાય. ઓકે, ના નહીં દેખાય વિડીયોમાં, બરાબર. અમે હવે શાંતિથી ફ્રેશ બેશ થઈએ છીએ, પછી શાંતિથી જઈએ છીએ દર્શન કરવા ભગવાનના ફરીથી. લગભગ 9:30-10 વાગ્યાની આસપાસ જઈશું. થાકી ગયા છે. હવે કાલે કોણાર્ક સૂર્ય મંદિર અમે લોકો જવાના છે. મંદિરની અમે નજીક આવી ગયા છે. સુપર વાઇબ છે. જો ભાઈ રાતના નજારા શ્રી જગન્નાથ ટેમ્પલના. જય જગન્નાથ. બાકી પબ્લિક બહુ છે અહીંયા.
રાતના ટાઈમે પણ રાત્રે અમે લોકો 10 વાગ્યા પછી દર્શન કરવા જઈશું. અમને અમારી એકવાર રિક્ષાવાળાએ એવું કીધું એટલા માટે. હરી બોલ. ગુડ મોર્નિંગ મિત્રો, હું છું આદર્શ હરે કૃષ્ણ. એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. હવે અમે સૂર્ય મંદિર કોણાર્ક તરફ પ્રસ્થાન કરીએ છીએ. આ જાગો ચૈતન્ય ગોળી મઠ, જે તમે કાલે બી જોઈ લીધું હશે. હવે અમે લોકો આગળની એક્ટિવિટી શું કરીએ છીએ તમને બતાવું છું. પગ અત્યારે બહુ જબરજસ્ત દુખે છે અને આજે અમે લોકો સાંજે ફરી દર્શન કરવા જઈએ એવી ગણતરી છે, કારણ કે આજે છેલ્લો દિવસ અમારો પુરીની અંદર છે એટલા માટે. બાકી બન્યા રહેજો બ્લોગમાં. આજની અમારી સવારી ભાઈ જોઈ લો. રિક્ષા અમારી સવારી રહેશે. સાક્ષી ગોપાલ ટેમ્પલ, રઘુરાજપુર વિલેજ, પછી કોણાર્ક સૂર્ય મંદિર, ચંદ્રભાગા બીચ અને બીજી 2 વસ્તુ એક હતી ટાઈમે જવાના છે ટોટલ અત્યારે અમારા મધર ઇન્ડિયા. આ રિક્ષા મળીએ હવે સીધા રસ્તામાં. હવે એની પહેલાં અમે કંઈક બ્રેકફાસ્ટ કરીશું, જે જોઈએ અમે શું મળે છે સારું એ પહેલાં. રિક્ષાવાળાને મેં કીધું હતું કે અમને બ્રેકફાસ્ટ કરવા અહીંથી સૌથી ફેમસ વસ્તુ લઈને આવો. બ્રેકફાસ્ટ કરવા બેઠા છે એ બહેરા હોટલ. વડા મંગા છે 2 પ્લેટ અને જોઈએ આગળ કેવું છે. તમને બતાવું ખાલી એનું કેવું છે એમ સિસ્ટમ. એનું ખાલી સ્વીટ છે, ખાલી આ બધું અલગ અલગ ક્લિયર દેખાય છે કે નહીં એ મને ખબર નથી પડતી. બ્રાઇટનેસ ઓછી છે એટલે એની સ્વીટ છે. આ રીતનું મેન્યુ છે એનું, જોઈ લો. અમે વડા મંગાવ્યા છે. અને એના મરચાં જુઓ, સૂકા મરચાં આવે લીલા, અને આ સંચર આવે, મીઠું નહીં આવતું. હા અમે વડા મંગાવ્યા હતા એ છે ભાઈ, જોઈ લો. આ રીતનું આવે. આ કોકોનટ ચટણી આવે છે, પછી સબ્જી આવે છે બટાકાની કંઈક મિક્સ, અને આ સી ખબર શું છે. બાકી આ રીતની સિસ્ટમ છે વડાની. હવે ફટાફટ એને સફરજટ કરીએ ને પછી મળીએ તમને. હવે કોણાર્ક જતા રસ્તામાં દરિયો આવે ત્યાં અમે ઊભા છે. મારા મધર ઇન્ડિયા છેક પહોંચી ગયા. જો એકલા. હા હવે અમે જઈએ છીએ. આની આગળ તમે જે પેલું મંદિર જોયું હતું, તો અહીંયા ભગવાને તપસ્યા કરે તે ચંડી દેવી ટેમ્પલ કહેવાય છે એને. કે સીતા મૈયાની સુધમાં લંકા જવા માટે ત્યાંથી તપસ્યા કરી હતી અમે, તે જઈને આવ્યા. હવે સૂર્ય મંદિર તરફ જઈએ છીએ અને રસ્તામાં સુંદર દરિયો જોવા મળ્યો. સુંદર દરિયો.
જો આ બાજુ એકદમ સીધો બીચ છે અને આ બાજુ બી એકદમ સીધો બીચ છે. હવે અમે લોકો લાસ્ટ ટાઈમ ફોટા બધું પાડી લીધું સરસ. હવે અમે લોકો જઈએ છીએ સીધા કોણાક. ગરમી બહુ એકદમ સોલિડ છે. સીધા ચંદ્રમામાં નહીં, સોરી, સૂર્યમામાં સીધા માથા ઉપર છે. રિક્ષાવાળા ભાઈ મારા તાઈ ઊભા છે સામે. સૂર્ય મંદિર તરફ અમે આવી ગયા છે. ગરમી તમે જોઈ શકો છો મારા માથા ઉપર ઓળ્યું છે, એના પરથી કેટલી હશે એમ. બાકી ભીડ જુઓ તમે, લાકડા તોડતી છે. એ ગરમી બહુ સખત છે. અહીંથી ભાઈ ટિકિટ લેવાની છે. બોલ, ટિકિટ કાઉન્ટર હોય છે, મંદિર આ બાજુ છે, એની પહેલાં ટિકિટ કાઉન્ટર આવે. ટિકિટ લઈને તમારે જવું પડે છે અહીંયા. આજે ભીડ જોવા કેટલી છે ખાલી આજે. એક તો ગરમી લોહી પી ગઈ છે, ભીડ લોહી પી ગઈ છે. બધા બંગાળીઓ આવ્યા છે અહીંયા. બરાબર છે, ટિકિટને બધી લઈ લીધી છે. ટિકિટ 20 મિનિટ જેટલું લાઈનમાં ઊભું રહેવું પડ્યું. અમારી આગળ એક સિસ્ટમ કેવી બિહાડી હતી. એક જણે પાછળ એક માણસ હતો, એક સાઈડ ઉપરથી એક જણે આવીને કીધું 2 ટિકિટ આપો ને 100ની નોટ આપી. 20 રૂપિયા તમે લઈ લેજો પણ મને ફટાફટ ટિકિટ લઈ આપ. આવી સિસ્ટમ ખાલી ઇન્ડિયામાં જ જોવા મળે ખાલી. બાકી જોવા નજારા પાછળના તમે. ઉપર તો જવા દીધા પણ આ વખતે જુઓ ઉપર બી જવાય છે. આવું બધી સિસ્ટમ નવી. બાકી ભીડ જુઓ તમે કેટલી છે. લાકડા છે. સિસ્ટમમાં હેંગ થઈ ગઈ. મોબાઈલ હીટિંગ ફૂલ હીટ થાય છે મોબાઈલ મારો. આ ભીડ જો ખાલી જોરદાર ગરમી છે ભાઈ. ગરગડી છે. બધા પાણી પીવા જાય. અમુક લોકોના હવાવાળાના એ બી છે હારા. બધા ગોબરા છે બધા. આ જો આ હવે સાખી ગોપાલ ટેમ્પલ આવ્યા છે અમે લોકો. આગળના તમને શોર્ટ્સ ગમે જશે. ઓહો બહુ ગરમ છે ભાઈ.
ઉતાવળ રાખો. દજાભાઈ જોરદાર પગમાં અત્યારે એટલી ગરમી તો તઈ કેટલી ગરમી હશે એમ વિચાર કરો તમે. બહુ જ ગરમી છે. पर्ची लेके जाओ ऐसा नहीं. સાખી ગોપાલ ટેમ્પલના દર્શન તો થઈ ગયા કમ્પ્લીટ, પણ અહીંયા બધા જે અંદરના જે મહંતો છે બધા વિચિત્ર છે. એમ કે તમે પરચી બનાવો, આ કરો, તે કરો, પણ કશું તમે જો કદાચ જાઓ તો કરતા નહીં. એ લોકો હમણાં છેતરાના બહુ ધંધા કરશે. અમને અત્યારે લઈ ગયા મને કે 100 રૂપિયા લખાવો, આ લખાવો, પણ અમે કશું ના કર્યું. મેં કીધું મંદિરમાં અહીંયા હવે લિખા ક્યાં હે, એસા બોલા તો કુછ નહીં બોલા. એ કશું બોલી જ ના શકો આવું મેં કીધું. એટલે તમે ગમે ત્યારે જાઓ ત્યારે આ ધ્યાન રાખજો ખાલી આ બધા મંદિરની અંદર. બાકી દર્શન સારા થઈ ગયા બધા કમ્પ્લીટ. હવે પગે બી જવાબ આપી દીધા. આ ડામરના રસ્તા પર તાર બરાબર પગ બળો છે, પણ વિડીયો બનાવવાના ચક્કરમાં અમે લોકો સહન કરીએ છીએ. એટલે તમે લોકો લાઈક કરી દેજો વિડીયોના. એક નારિયેળ બી પી લઈએ જોડે જોડે, કારણ કે ગરમી અને સ્વેટિંગ બહુ થાય છે. ડિહાઇડ્રેશન ના થાય એટલે નારિયેળ જરૂરી છે ભાઈ. તમે બી પી લો. રઘુરાજપુર આર્ટિસ્ટ વિસ્તાર આવી ગયા છે અમે લોકો. હવે જોઈએ અંદર કેવું છે. યુટ્યુબ પર તો ખબર ઘણું કશું જોયું, ખબર લાઈવ જોઈએ. જો આજુબાજુ દરેક આ જે ગામ દેખાય છે ઘરો, એટલે બધા આર્ટિસ્ટ જ છે કે છેક સુધી. હવે ગમે તે ઘરે જઈએ પછી જોઈએ કેવું શું છે સિચ્યુએશન. દર્શન ભગવાન અમસ્ત થઈ ગયા કમ્પ્લીટ. અમે લોકો લગભગ અહીંથી 8:30 નીકળ્યા હતા રાત્રે દર્શન કરવા ભગવાનને. તે 11:30 પોણા 12 અમે લોકો દર્શન ભગવાનના કરી રહ્યા. ત્યાં બી અમારે ભીડમાં 2 કલાક વાર બેસવું જ પડ્યું. તો એની વાઇબ્સ આખી અલગ જ હોય. જગન્નાથપુરીની અંદર તમે જે મતલબ અંદર જે કમ્પાઉન્ડ હોય ને ત્યાં બેસો તો, બાકી 2 કલાક અમે લોકો આરામથી ત્યાં કાઢ્યા મોબાઈલ વગર. બાકી તમે આવો તેવી તૈયારી સાથે આવજો અને રાતના દર્શન કરજો બધા શાંતિથી, કારણ કે દિવસે ભીડનો અને રશ બહુ હોય છે દિવસના ટાઈમે, એટલા માટે. બાકી અમે રાત્રે જો ખાવાનું કશું મળ્યું ને તો અમૂલ કુલ અને બ્રેડ લઈને આવ્યા છે. ગુડ મોર્નિંગ મિત્રો, હું છું આદર્શ. બધાને આદર્શભાઈના હરે કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે પાછી. અમે પાછા ભુવનેશ્વરની સડકો પર ફરતા આવી ગયા છે. સોરી, પુરીની સડકો પર ફરતા આવી ગયા છે. ભગવાનનું મંદિર એકદમ સામે છે, જે તમને થોડીક વારમાં હું બતાવવાનો છું. બાકી ટ્રાફિક સવારનો બહુ જોરદાર છે અહીંયા. મંદિર આગળ સ્પેશિયલ ભગવાનના છેલ્લા દર્શન કરવા માટે જઈ રહ્યો છું. બાકી હવે સીધું ભગવાન ક્યારે બોલાવશે ખબર નથી. બાકી ટ્રાફિક ઓન સિસ્ટમ થઈ ગયું છે, હેંગ કરી નાખ્યું ટ્રાફિકે તો. બાકી આપણે બહારથી અમે લોકો દર્શન કરવાના છીએ. Nityananda Bo, Hari Bo, Hari Bo. Nityananda Bo, Hari Bo, Hari Bo. Oh Nityananda Bo, Hari Bo, Hari Bo. પાછા લાકડા જોવા જોઈએ. લાકડા દેખાય છે ને આપણે એ રથયાત્રા માટે લગભગ તૈયાર થવા માટેના લાકડા છે. જોઈ લો, દર્શન કરી લો અહીંના બી. જય. બાકી મંદિર તમે જોઈ શકો છો એકદમ સામે જ છે. ભીડ જોવા કેટલી છે. છેક અહીંથી લાઈન છે, અહીંથી બધા જાય છે. અહીંથી પછી આગળ જશે એ રીતે
ભગવાન સુધી પહોંચશે. અમે લોકો લગભગ ગઈકાલે રાત્રે બી મેં તમને કીધું તેમ 3.5 કલાક બેસી રહ્યા પછી મારો નંબર આવ્યો. ભગવાનની પ્રાપ્તિ એમ નહીં થતી. કોમેન્ટમાં જય જગન્નાથ લખી દેજો ભાઈ. હરી બોલ. Boy, Shri Advaita Boy, Haribo, Haribo, Boy, Shri Gadadha Boy, Haribo, Haribo. હવા મંદિરે નજીક આવ્યા છે. હવે તમે વાઇબ્સ ફીલ કરો ખાલી. આના वाइब्स कहें पॉजिटिव वाइब्स. हरी बोल. हम तो गर्व से कहते हैं कि हम भगवान के नज़दीक रहते हैं. उतना भी नहीं पर ठीक ठाक रह तो चुके हैं हम लोग, क्योंकि एरे गेरे का काम नहीं होता कि भगवान के नज़दीक आ भी सके. पैसे होने के बाद भी हम लोग भगवान के साथ नहीं आ सकते. उस पैसे का क्या करें. Oh, Nityananda Bo, Hari Bo, Hari Bo. Oh, Nityananda Bo, Hari Bo, Hari Bo. Shri Advaita Bo, Hari Bo, Hari Bo. Boy, Shri Gadadha Bo, Hari Bo, Hari Bo. હું મારી સામે જોઈ શકું છું. લાસ્ટ અલ્ટિમેટ ડેસ્ટિનેશન આપણે આ જ છે. છેલ્લે આપણે અહીંયા જ જવાનું છે, ભગવાનના ધામમાં. અને ભૌતિક જગતના કલ્યાણ કરવા માટે ભગવાન જગન્નાથજી બેઠા છે. કળિયુગના ભગવાન જગન્નાથજી 24 કલાક બધાને દર્શન આપે છે. સવારે 4 થી લઈને રાતના 12 વાગ્યા સુધી આપણને આપે છે. રાતના 12 થી સવારના 4 સુધી દેવી દેવતાઓને દર્શન આપે છે. અને આ બહાર ભગવાન તમે જોઈ શકો છો. ટોપડીની પાછળ જ ભગવાન બેઠા છે. જે આગળ તમે જોઈ જ લીધા હશે. વેટ ઓકે. જય જગન્નાથ. કોમેન્ટમાં લખી દો યાર તમે. સજ્જય બી એ ના કરતા તમે, પાછા ના પડતા. જય જગન્નાથ. હવે ભુવનેશ્વર જવા માટે નીકળી ગયા છે. સવારે ભુવનેશ્વર તરફ ભગવાનને પ્રાર્થના કરી છે કે બીજી વાર અમને તમારા બોલાવજો જલ્દી. હવે રસ્તામાં જો શું આવે છે. હવે પેટ પૂજા કરવી પડશે અને માથું થોડું દુખવા માંડ્યું ગરમીના લીધે, કારણ કે ગરમી બહુ લાગે છે જોરદાર. બધું ભીનું થઈ ગયું છે માથું ગરમીને લીધે. પહેલું સ્ટેશન ધોલી સ્તૂપા તરફ આવ્યા છીએ. ગરમી ઓન ટોપ. હવે ચડાઈ ચડીએ જ જો ભાઈ. આ રીતની છે. 20 રૂપિયા જેટલી ટિકિટ લીધી છે. હા, દરેક જગ્યાએ બાથરૂમ કર્યું ને તો તમારે 10 રૂપિયા ટિકિટ આપવી પડે. એ રીતે બધી ટિકિટો છે આ જગ્યાએ. આ કાકાએ તો પિછોટી. અમે આ જગ્યાએ ગયા વર્ષે છે ને આ જગ્યાએ અમે શેરડીનો રસ પીધો હતો. જે 2021નો બ્લોગ જોયો તો ખબર પડશે. 2021માં આવ્યા હતા તારે. બાકી ચડાઈ સખત છે. અમે 2021માં આવ્યા ત્યારે કદાચ ડેવલપમેન્ટ જોવા કેટલું બધી આમ ચારે બાજુ પેલું શું કહેવાય ટાઇલ્સો પથરાઈ ગઈ છે. પથ્થર પથરાઈ ગયા ટાઇલ્સોના. બાકી ચઢાઈ કરીને આવ્યા પછી લાગે છે ના કે ભાઈ વસૂલ છે બધું. પાછા અહીંયા સીડીઓ ચડવાની છે ઉપર. ચંપલ કાઢી અહીં સાઈડ ઉપર પછી જઈએ ઉપર. જોજો હજી કેટલું ખતરનાક છે. દાદરા ચડીને આવ્યા ભાઈ જો અહીંથી.
પછી આવો કંઈક નજારો છે ઉપરનો. શ્વાસ હજી પુલક છે. થાક જોડે કે અહીંયા આ બધું ડેવલપ છે ઉપરથી. રાઉન્ડ પતી ગયો આપણે એક આખું. ચલો હવે નીચે ઉતરીએ. જોઈ લીધું. આ સીડીઓ ટફ છે. ઉતરીએ છે શાંતિથી. નેક્સ્ટ ડેસ્ટિનેશન શું છે હવે રિક્ષાવાળા અમારે ખબર. હવે લિંગરાજ ટેમ્પલ આવ્યા છે અમે લોકો. ત્યાં અમે લોકો જો ચંપલ બંપલ કશું મેં તો પહેર્યા નથી. ત્યાં લોકર છે એવું કહે છે કે ત્યાં મૂકી દઈશું. બાકી સીન સારું થઈ ગયું છે. ઘણું બધું બદલાઈ ગયું છે 2 વર્ષની અંદર. એ મોબાઈલના લોકરો મૂકવા માટે બધું અહીંયા પડ્યું છે. બધું આ રીતનું સેટિંગ છે બધું. કારણ કે આ જગ્યાએ મોબાઈલને બધું લઈ જવાનું અલાઉડ નથી. એટલા માટે હું લાઈન ખોટી આવી ગયો છું. લિંગરાજ ટેમ્પલના મસ્ત દર્શન થઈ ગયા. લગભગ તે મંદિરોનો બહુ બધા અંતર. ઢગલો મંદિર છે. એ સાઈડ ઉપરથી જો કદાચ બતાવાતું હોય તો હું તમને બતાવું. આ રીતે છે આખું સિસ્ટમ અહીંયા. પગ અત્યારે બહુ બરાબર દજાવાય છે ઘરમાં. આ તો સાઈડ ઉપર વિડીયો બનાવવા માટે ઊભો છું. મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી. એલાઉડ નથી કેમેરો. તમે જાઓ તો કેમેરા માટે 20 રૂપિયા હમણાં તમે આગલા વિડીયોમાં જોયું એ રીતે તમે મૂકી શકો છો. બાકી ગરમી જોરદાર છે અહીંયા. પણ અહીં એક્સાઇટમેન્ટ બી એટલી જ છે કેમ કે કંઈક નવું એક્સપ્લોર કરવા મળે તો સારું આપણને. બાકી તમે સિસ્ટમ જો બહારથી મંદિરની કશું દેખાતું તો છે નહીં. ટ્રાય કરજો પેલી બાજુ જવાનું. ના દૂરથી જ દેખાશે. શાંતિથી બેઠા છીએ ભાઈ અહીંયા. હવે અમદાવાદ જતા પહેલાં રાયપુર સ્ટેશન આવશે. રાયપુર લગભગ 2 કલાક અને કંઈક સમથિંગ 20 મિનિટ જેવું કંઈક છે. અને અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં તમે થોડું સજેશન પણ અમને આપી શકો છો કે વિડીયોમાં શું સારું છે, શું મતલબ ચેન્જીસ કરવા જેવું છે. અને તમને કઈ બી તકલીફ હોય મતલબ તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. એટલે પણ આપીશ. અને વિડીયોને આ રીતે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હરે કૃષ્ણ.
ચલો ભાઈ, અમારી યાત્રા અહીંયા જ પૂરી થઈ છે. બરાબર છે. વિડીયોમાં જે બી ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નીચે કોમેન્ટમાં લખજો અને તમારું સજેશનો એ બી મને કહેજો જે હોય એ. બરાબર. બાકી આવી નેક્સ્ટ ટ્રીપ બી થતી જ રહેશે અને તમારા રીતે સાથ આપવો જ પડશે. તમારા સાથના કારણે અત્યારે સુધી હું પહોંચ્યો છું. અને તમારે જે બી સુઝાવ જે બી તમારે આપવું હોય મને કોમેન્ટમાં આપી શકો છો અને મારો ઇન્સ્ટાગ્રામનું આઈડી નીચે આવતું શો થતું હશે એની પર બી તમે મને ફોલો કરી શકો છો.